હે ગુરુજી, ગુરુ એટલે શું અને ગુરુ શિષ્યને શું આપે છે? ગુરુનો મહિમા દેવોએ પણ વખાણ્યો છે. શા માટે? ગુરુ કેટલા પ્રકારના હોય છે? ગુરુ અને સદગુરુમાં તફાવત શું છે? તે ભેદને મને સમજાવી અનુભવ કરાવો. હે દાસ ભાઈ, દેવો તો શું પણ અવતારી પુરુષોએ જે ભગવાન તરીકે પૂજાય છે, તેઓએ પણ સદગુરુના ચરણના દાસ બની ગુરુ સેવા કરી છે. તેમની વંદના કરી ગુણગાન ગાયા છે. તો જીવન દરમિયાન ગુરુ ઘણા પ્રકારના હોય છે. પ્રથમ ગુરુ માતા પિતા હોય છે, જે આ દેહના દાતા છે, જેમણે આપણા દેહને જન્મ આપ્યો છે. એટલે આજે ગમે એટલી સાચી ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરી હોય તો તે માતા પિતા દ્વારા જ મળેલ છે. આપણા માનવદેહ દ્વારા જ પ્રાપ્ત થયેલ છે. માટે સદા માતા પિતાની ઋણી રહેવું અને હંમેશા તેના સેવા આદરભાવ રાખવો જોઈએ, ગુરુ સમજીને. બીજા, માતા પિતા દ્વારા મળેલ માનવ દેહમાં દેહ દ્રષ્ટિ મળેલ છે, જે દેહ દ્રષ્ટિ જગત જોઈ શકાય છે. અને 5 વર્ષે માતા પિતા વિદ્યા પ્રાપ્ત કરવા નિશાળે બેસાડે છે. ત્યાં શિક્ષક ગુરુ આચાર્ય આપણે અક્ષર દ્રષ્ટિ આપીને વિદ્યા ભણાવે છે અને અનુભવ કરાવે છે. એ અક્ષરના જ્ઞાનમાં પોતાનું અને સમાજનું અને રાષ્ટ્રનું હિત સમાયેલું છે. એટલે અક્ષર જ્ઞાન મેળવવું જોઈએ. તે પણ આચાર્ય ગુરુ જ છે. ત્યારબાદ ઉંમરલાયક થઈને ગૃહસ્થી બન્યા પછી સમાજમાં અને સંસારમાં કેમ વ્યવહાર કરવો એ સામાજિક જ્ઞાન આપનાર વડીલ પુરુષ પણ ગુરુતુલ્ય કહેવાય છે. ત્યારબાદ રોજી રોટી કમાવા માટે ધંધા કી સલાહ સૂચન જ્ઞાન દ્રષ્ટિ આપે તે ધંધા ગુરુ કહેવાય છે. જેનાથી સમાજ સુખમય જીવન જીવી શકાય છે. પરંતુ જીવાત્માનો ઉદ્ધાર તો પરમ પૂજ્ય શ્રી સદગુરુ મહારાજ પાસેથી જીવાત્માને દિવ્ય દ્રષ્ટિનો અનુભવ જ્ઞાન થાય છે. ત્યારે તે આર પાર બહાર ભીતર જ્ઞાનનું અજવાળું થાય છે. એટલે માનવ માત્રનો સમાન દ્રષ્ટિવાળા અજ્ઞાન અધોગતિમાંથી ઉદ્ધાર થઈ શકે છે અને પરમાત્માનો અનુભવ પ્રાપ્ત થાય છે. એટલે પરમ પૂજ્ય શ્રી સદગુરુ મહારાજ પ્રત્યેક હંમેશા પૂર્ણ શ્રદ્ધા, આદર, સન્માન, નમ્રતાપૂર્વક સેવા ભાવ રાખવો જોઈએ. આપણા જીવન રસ્તો બતાડનાર સાચા હિતેશુ એ જ આપણા સદગુરુ મહારાજ છે. માટે પરમ પૂજ્ય શ્રી સદગુરુ મહારાજ અનંત મુખે ગુણવાન ગાઈએ તો પણ ઓછા છે. અને સદગુરુ દયા કૃપા અને આશીર્વાદ સિવાય આધ્યાત્મિક સફળતા પ્રાપ્ત થઈ શકે તેમ નથી. માટે સદગુરુની દયા કૃપા તથા માર્ગદર્શન સદા પ્રાપ્ત કરવા જોઈએ. તે સત્ય મહત્વના છે. સંતોનો મત છે કે સંતની શોધ કરવા અને ઈશ્વર પરખ પ્રાપ્ત કરવા માટે સંસારને છોડવાની જરૂર નથી. સંસારમાં રહીને સાચું અને પવિત્ર ગૃહસ્થાશ્રમ જીવન જીવીને કોઈ પણ માનવ આત્માઉન્નતિ સીધી શકે છે. કારણ કે સદગુરુની કૃપા પ્રાપ્ત કરીને જીવનને આનંદમય બનાવી શકાય તેમ છે. એ ગુરુ કી દૂજા દો હૈ અને ગોવિંદ કી દૂજા ચાર. એ ગોવિંદ સબ કુછ કરે શકે, અરે ગુરુજી ઉતારે ભવ પાર. એ સતગુરુ મોરા શાયર હૈ અને પૂર્ણ પ્રેમ ગુરુ પ્રકાશ.
ए वालदास गुरु प्रेम के चरणे, ए गुरु चरण को दास, ए ध्यान मूलम गुरु मूर्ति अने पूजा मूलम गुरु पद, ए वाक्य मूलम गुरु मंत्र ने मोक्ष मूलम गुरु कृपा, ए सदगुरु पद पंकज पूजता ए 14 लोक पूजाय, शिव विरची शारदा गुरु तणाज जस गाय। तो विश्व ब्रह्मांडना सार निराकार प्रभु तत्वनो अनुभव करावनार परम पूज्य श्री सद्गुरु परमात्मा ने कोटि कोटि वंदन। तो भजन सद्गुरु स्वरूपे मुक्ति दासी, कोई विरले भेद पायो, अनुभवी अंगम गर बूझे जे घर से हंसायो, स्वरूप में सदा मुक्त हतो घर भूले जीव कहायो। जागृत अवस्था स्थूल देह में लोभ लालच लपटायो, सुकृत वगरनी साबी न मળી પછી સપને મહેલ બનાયો, એ સૂક્ષ્મ દેહ में સુખ ન પાયો आँख खोली पछतायो। सुषुप्त अवस्था कारण देह में मूल गर्भ मन आवो समायो, अविद्या में त्या एकलो रही पण निज स्वरूप न पायो, तुरियातीत मा कारण पर सद्गुरु स्वरूपे है समायो, सौई स्वरूप में एक ना दोई जानै नाम रूप गुण पायो, गुरु गम ज्ञान विना बंधन न छूटे सत्य छे धर्म नो पायो, वालदास पत प्रेम प्रतापे आ नूरते नूरखी गुण गायो। गुरु ज्ञान મળતું નથી, ગુરુ વગર જ્ઞાન મળતું નથી, જ્ઞાન વગર ધ્યાન થતું નથી, અને ધ્યાન વગર ભક્તિ થતી નથી, અને ભક્તિ વગર આત્મા પરમાત્માના દર્શન થતા નથી, અને આત્મા દર્શન વગર સુખ અને શાંતિ પ્રાપ્ત થતી નથી। તો જ્યાં સુધી આપણે બ્રહ્મચારી નિયમ જો ન પાળે કે મનુષ્ય ગમે તે ગુરુને નિયમ ન પાળે ને ગુરુને સમજતા નથી, તો ગુરુ બેસવાનું જ્યારે કહે ત્યારે બેસવું, બ્રહ્મચારી ભણવા હાથ હંમેશા બેસીને બહાર રાખો, સદાચારી રહેવું, સારી રીતે સંયમ પાળવો, વસ્ત્રથી શરીર ઢાંકી રાખવું, અને બેસ એમ ગુરુ કહે ત્યારે તેમની પાસે મોં રાખી બેસવું। બીજું ગુરુની પહેલાં ઉઠવું અને પાછળ સૂવું, ગુરુની સમીપ સદાય સાદા અનવસ્ત્ર રાખવા, તેમની પહેલાં ઉઠવું અને તેમના સૂતા પછી સૂવું, ગુરુની આજ્ઞા કેવી રીતે સ્વીકારવી, સૂતા સૂતા, બેઠા બેઠા, ખાતા ખાતા, ઊભા ઊભા અને અવળું મોં રાખી ગુરુની આજ્ઞા ન સ્વીકારવાની, તેમજ એ રીતે તેમની સામે વાતચીત પણ નહીં થાય। આ મનુસ્મૃતિ પાના નંબર 36 શ્લોક 195નો પુરાવો છે। પછી ગુરુ પરંતુ ગુરુ બેઠા હોય તો ઊભા થઈ, તે ઊભા હોય તો તેમની સામે કેટલાક પગલાં જઈ, તે આવતા હોય તો પણ તેમની સામે જઈ, અને તે દોડી જતા હોય તો તેમની પાછળ દોડતા જઈ શિષ્ય તેમની આજ્ઞા સ્વીકારવી અને તેમની સાથે વાતચીત કરવી, પણ પાછળથી અવાજ ન કરવો। ગુરુ અવળે મોઢે હોય તો શિષ્ય તેમની સામે જઈ, ગુરુ દૂર ઊભા હોય તો તેમની પાસે જઈ, સૂતા હોય તો તેમના પ્રણામ કરીને, જો પાસે હોય તો પણ નમન કરીને જ તેમની આજ્ઞા સ્વીકારવી તથા તેમની સાથે વાતચીત કરવી।
ગુરુના દેખતા જેમ તેમ ન બેસાય. ગુરુની સમીપ શિષ્ય ગુરુ કરતાં પોતાનું શૈયા આસન હંમેશા નીચા રાખવા. તેમજ ગુરુના દેખતા ફાવે તેમ બેસવું નહીં. પણ અત્યારે જ્ઞાન લેવું હોય, ગુરુ પાસે સત્સંગ કરવા જઈ બધા મતલબ ખુરશીમાં એક લેવલે બેહે, એમાં મતલબ જ્ઞાન બેસે ક્યાં? તો ગુરુનું નામ એકલું નામ બોલાય અને તેમની મશ્કરી પણ ન થાય. પરોક્ષમાં પણ ગુરુનું એકલું નામ નહીં બોલવું, પણ ગુરુના નામની આગળ ઉપાધ્યાય, આચાર્ય આદિ માનવાચિક શબ્દો લગાડીને જ તે નામ બોલવું. તેમજ તેમની ચાલ, ભાષણ અને શ્રેષ્ઠાના ચાળા પાડવા નહીં. ગુરુની નિંદા સંભળાય નહીં. જ્યાં ગુરુની નિંદા કે કુથલી થતી હોય ત્યાં પોતાના બંને કાનને દાટી દેવા અને ત્યાંથી બીજે સથળે ચાલ્યું જવું. ગુરુની નિંદા કે કુથલી કરનાર શિષ્યને માઠા ફળ. આ મનુસ્મૃતિ પાના નંબર 37 શ્લોક 201 છે. ગુરુની કુથલી કરનાર શિષ્ય બીજે જન્મે ગધેડો થાય છે. નિંદા કરનારો કૂતરો થાય છે. ગુરુની વસ્તુઓ ભોગવનાર શિષ્ય કર્મીઓ થાય છે. ગુરુની ઈર્ષા કરનાર કીડો થાય છે. ગુરુનું પૂજન તથા વંદન કેવી રીતે કરાય? દૂર ઊભો રહીને કે ક્રોધિત થઈને, અથવા ગુરુ જ્યારે પોતાની સ્ત્રી પાસે હોય ત્યારે શિષ્યએ ગુરુની પૂજન સત્કાર આદિ કરવા નહીં. તેમજ પોતે કાંઈ પણ વાહન કે આસન પર બેઠા હોય ત્યારે ત્યાંથી નીચે ઉતરીને કે ઉઠીને ગુરુની સામે વંદન કરવા. ગુરુ સાથે ક્યાં ન બેસાય. ગુરુ તરફથી શિષ્ય તરફ અને શિષ્ય તરફથી ગુરુ તરફ પવન આવતો હોય, જતો હોય એવા સ્થળે શિષ્યે ગુરુની સામે બેસવું નહીં. વળી ગુરુ જ્યાં સાંભળી ન શકે ત્યાં ગુરુ સંબંધી કે બીજા સંબંધી તેમને કંઈ જ પણ કહેવું નહીં. ગુરુ સાથે ક્યાં બેસવું? આ મનુસ્મૃતિ પાના નંબર 37 શ્લોક 204. બળદ, ઘોડા તથા ઊંટના વાહનો પર, આટારિયાઓમાં, સાદડીઓ પર, શિલાઓ તથા પાટો પર, તેમજ નૌકામાં ગુરુની સાથે બેસી શકાય. ગુરુ સામે ગુરુની જેમ જ વર્તન કરવું. ગુરુ પાસે હોય ત્યારે શિષ્ય તેમની સામે ગુરુની જેમ જ વર્તન કરવું અને ગુરુની આજ્ઞા વિના પોતાના માતા પિતા વગેરે વડીલોને પણ વંદન કરવા નહીં. એમ વિધા ગુરુ જેવું વર્તન બીજા કોની સામે? વિધા ગુરુ સગા વડીલો, અધર્મથી રોકનારા અને હિતસવી ઉપદેશિક આપનાર તરફ પણ સામાન્ય નિયત ઉપર મુજબ જ વર્તન કરવું. પણ ગુરુ જેવું જ વર્તન શ્રેષ્ઠ વિધાચાર તથા તપસ્વી સાથે આર્ય મોટી ઉંમરના મુજબ ગુરુ પુત્રો તેમજ ગુરુના પોતાના સંબંધીઓ સાથે પણ નિત્ય ગુરુની જેમ જ વર્તન કરવું. નાનો છતાં વિદ્યાવાન ગુરુપુત્ર ગુરુ જેવો જ. ગુરુપુત્ર નાની વયનો હોય, સમાન વયનો હોય કે યજ્ઞાવર્કોમાં પોતાની શિષ્ય હોય, છતાં જો તે વેદ ભણાવી શકે તેવો શક્તિશાળી હોય તો તે ગુરુના જેવો જ માનવાનો છે. છતાં ગુરુની જેમ ગુરુનું શું ન થઈ શકે તો તે જાણો. તો પણ જે તે ગુરુપુત્રના અવયવોને પોતે ચોડવા નહીં, તેને સ્નાન કરાવવું નહીં, તેનું એઠું ખાવું નહીં અને તેના પગ ધોવા નહીં. કયા વર્ણની ગુરુપત્ની ગુરુ જેવી છે તે જાણો. ગુરુપત્ની ગુરુની સવઘાતીની હોય તો તેનું પણ ગુરુ જેમ જ પૂજન કરવું. પણ જો તે બીજી જ્ઞાતિની હોય તો તેની સામે માત્ર ઊભા થઈ વંદન વડે સત્કાર કરવો. ગુરુ પત્નીનું કયું કામ ન કરાય. ગુરુની પત્નીને તેલ વગેરે મર્દન ન કરવું, માલિશ ન કરવું.
સ્નાન ન કરાવવું, અંગોની ચંપી ન કરવી, તેમજ તેના વાળ શણગારવા નહીં. આ મનુસ્મૃતિ પાના નંબર 38 શ્લોક નંબર 211માં જ પુરાવો છે. પછી જુવાન ગુરુપત્નીનો ચરણ સપ્રત પણ ન કરાય. ગુણદોષ જાણનાર અને પૂરા 20 વર્ષના યુવાન શિષ્ય યુવાન ગુરુપત્નીના ચરણ સપ્રત કરીને વંદન કરવા નહીં. હવે શ્લોક નંબર 213 સ્ત્રીઓએ સાવધ રહેવું. સ્ત્રીઓનો સ્વભાવ છે કે શણગાર ચેષ્ટાઓ આ લોકમાં ગુરુ પુરુષોને મોહિત કરવા. આ કારણે વિદ્વાનોએ સ્ત્રીઓ પ્રત્યે પરમાદિક એટલે કે આળસ છોડી દેવું. અને માતા બહેન કે દીકરી હોય તો એ શું, માતા ભગિની કે દીકરી હોય સુધા એકાંતમાં બેસવું નહીં, કેમ કે ઇન્દ્રિયોનો સમૂહ બળવાન છે અને વિદ્વાનોને પણ આડે માર્ગે લઈ જાય છે. એવી ગુરુ સેવાનું ફળ કોદાળીથી ખોદતો મનુષ્ય જેમ જળ મેળવે છે, તેમ સેવા કરતો શિષ્ય ગુરુમાં રહેલું વિદ્યા મેળવે છે. તો માતા પિતાનો બદલો વાળી શકાતો નથી. તો માતા પિતા સંતાનોને જન્મ આપે છે ને દુઃખ સહન કરે છે, તેને સેંકડો વર્ષે પણ બદલો વાળી શકાતો નથી. તો માતા પિતાને ગુરુને સંતોષવાથી જ તપ ફળ થાય છે. તે માતા પિતા અને બ્રહ્મચાર્યને સર્વપ્રિય કરવું, કેમ કે એ ત્રણેય સંતોષ પામે છે તો સર્વ તપનું ફળ સારી રીતે પામી શકાય છે. એ ત્રણેયની સેવા એ શ્રેષ્ઠ તપ છે. એ ત્રણેયની સેવા એ શ્રેષ્ઠ તપ કહેવાય છે. અને તેમની સમીપ વિના બીજો ધર્મ પણ આચરવો નહીં. એ ત્રણેયના મહાત્મ માતા પિતાને ગુરુ, કારણ કે તેઓ ત્રણ પૃથ્વી, અંતરિક્ષ અને સર્ગ લોકરૂપ. તેઓ જ ત્રણ બ્રહ્મચાર્ય, ગૃહસ્થ અને સંન્યાસ આશ્રમરૂપ છે. તેઓ જ ત્રણ રઘુર્વેદ, યજુર્વેદ, સામવેદ વેદોરૂપ પણ છે. તે ત્રણેય અગ્નિરૂપ શાસ્ત્રો કહેલા છે. પિતા ગ્રાસ્ત અગ્નિ, માતા દક્ષિણ અગ્નિ અને ગુરુ મહાઅગ્નિ રૂપ છે એમ કહ્યું છે. આમ તે ત્રણેય અગ્નિઓ અતિશય શ્રેષ્ઠ છે. એ ત્રણેયની સેવાનું ફળ જે ગૃહસ્થાશ્રમી આ ત્રણેયની સેવામાં સાવધાન રહે છે તે ત્રણેય લોકને જીતે છે અને પોતાના દેહથી પ્રકાશમાન થઈ દેવોની જેમ સ્વર્ગમાં આનંદ ભોગવે છે. તો માતૃભક્તિથી આ લોકનું સુખ મળે છે, પિતૃભક્તિથી સ્વર્ગલોકનું સુખ મળે છે ને ગુરુની ભક્તિથી મનુષ્ય બ્રહ્મલોકને મેળવે છે. એ ત્રણેયની સેવા વિધા તેમની સેવા વિના બધું જ વ્યર્થ છે. એ ત્રણેયનો સત્કાર કરે છે. તે સર્વ ધર્મોને સત્કાર કરે છે અને એ ત્રણેયનો આદર કરે છે. તેની સર્વ ક્રિયા નિષ્ફળ જાય છે. માટે નિત્ય તેમની સેવા જ કરવી. તે ત્રણેય જ્યાં લગી જીવતા હોય ત્યાં સુધી બીજું કંઈ પણ ધર્માચરણ સ્વતંત્ર રીતે તેમની આજ્ઞા વિના નહીં કરવું. કેવળ તેમનું જ પ્રિય અને હિત કરવામાં જ તત્પર રહી નિત્ય તેમની સેવા કરવી. તેમને બધું જ જણાવવું. તેમના સેવનનો વિરોધ કર્યા વિના મન, વચન અને કાયાથી જે પરલૌકિક કર્મ તેમની આજ્ઞાથી પોતે આચરે તે મેં અમુક કર્યું છે એમ પાછળથી તેમને જણાવવું. એમની સેવા એ જ પરમ ધર્મ છે. એ ત્રણેયની સેવામાં પુરુષના સર્વે કર્તવ્યો પૂરા થાય છે. એ જ સાક્ષાત ધર્મ છે. બીજો કોઈ ધર્મ કહેવાય જ નહીં. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને માનો, એકને ઓળખો, એક સંકીર્ણ બનો. આ ગુરુની દક્ષિણા ગુરુને પ્રસન્ન કરવા. ગુરુના મરણ પછી તેમના કુટુંબ તરફ તેવું વર્તન કરવું. આચાર્ય અવસાન થયું હોય તો ગુરુ પુરુષ ગુરુની અથવા તેમની સંપીડીઓ પ્રત્યે ગુરુ સમાન વર્તન રાખવું. હાલો.